ચા એવી વસ્તુ એ ચાથી સંબંધ બને, ચાથી સંબંધ તૂટે, સમાધાન થાય, ચાથી સમાધાન થાય, ચાથી કંઈક સારું કામ થાય, ઝઘડો બી થાય, બધું થાય. ચા ચા પીતું રહેવાનું. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. તો મોર્નિંગ થઈ ગઈ છે ને આપણો સવારનો નાસ્તો આવી ગયો છે. થેપલા, મરચાં એન્ડ જાદૂદ. અત્યારે ઠંડીનો માહોલ છે તો આવું બધું ખાવું સેહતના માટે સારું. તો હું ખાઉં તો ખાઈને પછી કામ ધંધે જ જવાનું. તો ચલો, કેટલું મસ્ત શણગારી મારા માટે, એક નંબર લાગે ને. હું રોજ સીડી ચડું ને ઉતરું ને એટલે એવું કે કલ્પેશભાઈ તમારા માટે શણગારી દીધું. કોઈ મેરેજ લાગે બીજા માળ ઉપર તો શણગારી અને લીંબુ બીજે માળા જ રોકેલી છે તો સીડી ચડવી પડશે. કોઈને ના દેખાડાય ને આપણે કોઈનો ફંક્શન શું લે દેખાડવું જોઈએ. આ તો હું સીડી ચડવું એટલે દેખાડું. તો ગાઈઝ ઓફિસે આવી ગયા છે કામ ધંધો કરવા માટે. બરાટલામાં પગ દુખવા માંડ્યા યાર. ચાને આટલી જ છે. ચાય આવી ગઈ ગાઈઝ, ચાય પી લો. ભાઈ મિથલા પી લેવાની ચામાં હું હે મારો ભાઈ. ચા વસ્તુ જેવી જાનામાં હારી થશે ને મારો ભાઈ. ચા ચા તો પીતું જ રહેવાનું. એવું લાગે ઉકાળીને હાલ દીધી હે ને. હા બીજી વાર ઉકાળી લાગી, તાજો માલ નહીં. તો ગાઈસ કામ કરવા બેઠા હારી ચાલતો આમ મૂડ બને પેલું ભાઈ. હા યાર પછી મૂડ બગડી જાય, કામ કરતા એ બી ભૂલી જઈએ. ચાથી આ મારું છેલ્લું થોડું કામ બાકી પતાય એટલે બહાર જ ના પણ બહાર આ પછી હું બહાર જ હોઈશ ને. ચા એવી વસ્તુ એ ચાથી સંબંધ બને, ચાથી સંબંધ તૂટે, સમાધાન થાય, ચાથી સમાધાન થાય, ચાથી કંઈક સારું કામ થાય, ઝઘડો બી થાય, બધું થાય. ચા પીતું રહેવાનું. જય ક્યારનો એડિટ કરે મારા પિતારે ખાવું એટલે આવી સસ્તી સેવો નહીં ખાવી. યાર ખવાય જેલા. પીઝા અત્યારે ના મંગાવાય. અત્યારે 7 વાગી ગયા, હવે જમવાનો ટાઈમ થઈ ગયો. મારે ઘરે નહીં જવાનું. હા તો હાલ બોલતે વડાપાવ લઈ આવવાનું ના. હા તો જોબ તો કરે જોપલો. અત્યારે જોપલો બજારમાં ચાલે બહુ. ભલે આમ તો એડવર્ટાઈઝ થઈ જાય એની, પણ જે છે એ છે ભાઈ. હા આપણે સોફ્ટો બોલ્યા ને, આપણે ક્યાં સુઈ નામ આટલી નામ કે આપણે સોફ્ટી બોલીએ. તો ગાઈસ લાગી ગયા છે 7. ઓફિસે 2 ઊંઘ લઈ લીધી. હે આ ઢોસાનું બનાવી છે. ચાલુ કરજો, પ્લે કરતો છે. ચોટ છે શું બન્યું પછી થોડું ઓહો ખાલી ફ્લેશ જ આવ્યો ઉપર. જેલે જોરદાર એડિટર હે. તમારે એડિટ કરાવો તો કહી દો. પૈસા લાગે હા પણ 150 રૂપિયા જે દેખા તેરો ये 150 રૂપિયામાં તો ફોટો એડિટ ના કરું મય. એ તો જોઈ લેજો. આપણે તમારે કરાવવું ત્યારે કહેજો ને, આપણે તો ભાઈ સંબંધમાં વાત કરી લઈશું. વાત કરશું 150 લઈશું તો 250 લઈ લઈશું બસ. હા કરના હોય લૂટેગા. આ સેવ વખતે હું ખાતો ગયા હું ત્યાંની નોટો ખાતો. મીઠલા મને આદત લગાડી દીધી. આ એકવાર ખાઈ ને એટલે આમાં હાથ રહે. લાય ખાઉં નહીં. 9:45 એ ભાઈ રોજ રમવા ના જવાનું હોય. હવે એક દિન ના ઉઠો તો વારંવાર રમવાની વાત કરે. એ કવાલે માજો ટાઈમ નહીં, તું આવી જજે ખાલી સવાર. આપણે સવાર ચર્ચા કરીએ. મારે સવારે બાજી હે ને, એ જે છે સવારે નવું વસ્તુ છે. સવારે બધું ખબર પડશે. તને સાગરે છોકરો જ દેખાય ને ખાલી, બીજું કઈ દેખાતું જ નહીં. કશું તારું જિંદગીમાં નહીં થાય બકા. અને એમાં જે ધંધામાં વિડીયોમાં છોકરી હતી એની જોડે આડોડું વિચારે તું પડવા નહીં થાય તારું ક્યારે જિંદગીમાં. આખી જિંદગીમાં આંટો રહીશ. તો હાલો મિતુલભાઈ, બાય બાય, જય દ્વારકાધીશ. કાલ સવારે મળીએ, કાલ સવારે શૂટ કરીએ. ઓકે, તમે બપોર મળશો? ઓકે, તો અમે મળશું. જય દ્વારકાધીશ. હા ક્રિશી, હવે ક્રિશી આવી એટલે ક્રિશીના પપ્પાને ધોળા થશે. જય ભાઈ, મેં ઘર જતા હું, બાય બાય. અને આવી રીતે ના એટલે જેટલા તો કેવો હોશિયારાની જેમ બેઠો, કેવો લાગે આમ જો તો. યે ઉડી. હા ભાઈ સવારમાં 7 વાગે શૂટ છે
એટલે મારે 8 વાગે ઉઠવાનું. એટલે તારે 7 વાગે આવી જવાનું છે વગર કીધે. હું તને ફોન કરીશ, પહેલો જ ઉઠી છે એટલે પહેલો ફોન તને કરીશ. મિતુલબેન નહીં કરું. ના ના નહીં આવજે ભાઈ, તારી રીતે તું અહીં ઓફિસ આવી જજે. ચાલ બાય બાય દ્વારકાધીશ. ગજુભાઈ ચલો મારા ભાઈ. ગજુભાઈ તો અહીંયા કામ કરે, બચારો આયા કામ કરે. હા ભાઈ, જિંદગીમાં કામ જ લઠ્ઠા જ લેવા આવ્યા નહીં આપણે. દ્વારકાધીશ ગણપતિ બાપ્પા મોર્યા. ચલો ઘરે. તો ભાઈ રાત થઈ ગઈ છે, 7:30 ઉપર થઈ ગયું છે. ઘરે જવું ને ઘરેથી 2-4 ફોન આવી ગયા. આજે શૂટ કરેલું પણ આજે શૂટ થયું નહીં, કેમ કે હું કાલે મેચ રમ્યો તો આખો દિવસ સુવામાં જ ગયો. ઓફિસે આવીને બી ઊંઘ લઈ લીધી. સુવા સિવાય કોઈ ધંધો નહીં. ગાઈસ રાત થઈ ગઈ તો ઘરેથી વારના ફોન આવે તો વારું કરી લઈએ. ચલો ઓય પેલા ખાઈ લે કા પેલા મોબાઈલ મચેડી લે? બંને ભેગું કરીશ? બંને પેલા ખાઈ લે કા મોબાઈલ મચેડી લે? જો યાર એ ગૌતમ એક ચા બકા. બધું એક અંગાત વાપરે એમ? પણ એકવાર ખાઈ લે પેલા પછી મોબાઈલ વાપર. એ ગૌતમ ચા દે ને યાર. ગાઈસ થાકી ગયો તો ચા પીવા આવી ગયો. આજનો દિવસ મસ્ત ગયો. ઓફિસે આખો દિવસ પતી ગયો છે. જમી લીધું, થોડું ઠંડી જેવું વાતાવરણ તો સ્વેટર પહેરી લીધું અને હવે કરવાની છે સૂવાની તૈયારી. તો આપણે બ્લોગને બાય બાય કરીશું. પણ આ યાર કહેવાનું રહી ગયું યાર, તમે કોઈ કોમેન્ટ નહીં કરતા અને શેર નહીં કરતા. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. તો બ્લોગને આપણે બાય બાય કરીએ. જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય.